દુઃખમાં આવેલું એક ગાંડું ઉદરણ મન દુઃખ પડે સાંભળે મન મ્યાલડી સાંભળે મન મ્યાલડી સાંભળે જગત વેરી બને હાલ છે આય મારી કુટુંબ પરિવાર વેરી બનશે હાલ છે પણ મારી મ્યાલડી વેરી બને અમારે નહીં હાલ નહીં હાલ જેને જેનો સાયો મારી મેલોડીના નામનો મળી ગયો છે જેને મારી મેલોડીના નામનો સાયો મળી ગયો સાહેબ એને માણસના ઓછ વેળા મારી જોગમાં અહીંયા મેલોડી રવાનો થઈ ગયા શું ગોતે છે સાહેબ એને ખબર નથી કે મેલડીના પગની માલિપા કદાચ પડી જાય તો મેલડીના પગની માલિપા જે સુખની ગંગાઓ હોય છે એની માલિપા કદાચ આપણી એક નહીં પણ 71 પેઢીઓ જો કદાચ મારી મેલડી કે મારા ત્રણની માલિપા હોય એની પેઢીઓ નો તારી લો તો જગતના ચોકની માલિપા મેલડી નો જગતના ભોગની માલિપા સાહેબ મેલડી ઈ ધર્મ છે સમય આવે વલું ટાણું હાચવી જાય મેલડી આવે આવે મેલડી આવે અંબાકાંઠાની મેલડીનો માંડવો છે રાજુ ભુવાની ભક્તિની માતા છે બીજા ત્રીજા માળે બેહાડી છે ભગવતી મેલડી માતાજીના મઢની માલિપા જાય ને એટલે કેટલાય બધા ફોટા ટીંગાય છે દિવાલો આખી ભરી છે એમ નામ નથી ટીંગાતી સાહેબ એનો ભરોહો ત્યાં ટીંગાય છે કદાચ જગતના ચોકની માલિપા મેલડીની પાસે ભરોહો મૂક્યો હોય ને ભરોહો જો ભેગું ન કરે તો મારી જોગમાં યા કળજુગમાં હામા કાંઠાનો ધરો મેલડીનો ડોહાનો વ્યવહાર કયો આમા કાંઠાની કયો ઘુઘરિયાળી કયો મેલડી તો એક ની એક છે જ્યાં જેવા કામ કર્યા સાહેબ એવા નામ લઈને બેસી ગઈ છે બાકી કદાચ મોળો અવાજ થાય સાહેબ રાતે 12 ના ટકોરે જો પારકા પોતાના કરવા આભને શરીર ઉતરી ન જાય તો મેલડી નો હોય બા નબળો અવાર તો અમારી મેલડી ને ગમે નહીં ગમે નહીં ગમે નહીં
સાહેબ ઉપર દર્શન કરીએ ને શેતાઈ ત્રણબાઈ બેનો ફોટો જ નહીં. કદાચ દાદરો ચડતા ચડતા સાહેબ કોઈ કે આંખનો ખૂણો ભીનો કર્યો હોય ને કદાચ ઉપર જઈને મેલડીની સામે ઉભો રહે ને નબળે વર્તે કદાચ ફોટાની માલિપાથી હોકારા દેવા ભીનો રહી જાય તો જોગમાં મારી મેલડી નો હોય સાહેબ. નબળાયા હુડા મન મેલડીને જોયા જાય નહીં, જોયા જાય નહીં. નબળાયા હુડા નબળા વર્તે આવી ઊભી રહી જાવ જગાતમાં હું મેલડી આવું. કોઈ દાડો મોડો અવાજ તો કરી જોજો. હાથ લાંબો કરીને એકવાર કહી તો જોજો ક્યાં ગઈ હે ઓલા રાજીયા ભુવાની મેલડી, ક્યાં ગઈ હામા કાંઠાની. માળી આવજે આવજે આટલું કહીને પગથિયું દાદરા ઉતરી જાજો ને કદાચ રાતે 12 ના ટકોરે જો તમારા સાજલ સાપરે મોઘો મહેમાન નો બની જાય તો મારી હામા કાંઠાની મેલડી નો હતા. નબળો વર્તા મન મેલડી ને જોયો જાય નહીં, જાય નહીં. નબળાયા હુડાનો કિનારો ધણી બનવું એક દી મારી આમાં કાંઠાનું ધર્મ ને મને હુતેલી નાગણી જગાડાય નહીં. આ તારી મેલડી આવે ગંદદાનો વ્યવહાર અને મારી વહતડીના હામા કાંઠાની મેલડી ગમે છે. વહતડીના હામા કાંઠાની મેલડીની હાજરી થઈ સાહેબ. આપની જાણ ખાતર વાત કરું, મેલડી વહતડીના હામા કાંઠે બેઠી છે. આઈ જેમ બેઠી ને એમ જ ના બેઠી છે. પણ આજની તારીખમાં સાહેબ કોઈની કાંઈ વસ્તુ ખોવાઈ જાય, કોઈની વસ્તુ ચોરાઈ જાય, એ પરગણાની મારી પાસે ખાલી એટલું કે આ અમારી હામા કાંઠાની મેલડી લઈ આવજો. આ મારી વાત ઉપર કદાચ ભરોસો ન આવે તો યુટ્યુબમાં સર્ચ મારીને જોઈ લેજો, એના વિડીયો છે. કદાચ વાડીએથી કોઈનો લોદરીઓ ખોવાઈ ગયો હોય, કોઈ લઈ ગયો હોય ને કદાચ મેલડીને કીધું હોય ને તો ત્રીજા દાડે મેલડીના મંદિરે આજની તારીખમાં મૂકવા જવું પડે છે. આજની તારીખમાં ત્રીજા દાડે એ વસ્તુ મૂકવા જવી પડે સાહેબ. ક્યાં સુધી મારી મેલડી કે એને હક નો લેવા દઉં, ક્યાં સુધી એને નીંદર નો કરવા દઉં. કદાચ જો છઠ્ઠીના ત્રીજા ભાગની માલિપા કદાચ છઠ્ઠા ભાગની માલિપા જો ફગાવું નહીં તેથી તો હું હામા કાંઠાનું ધર્મ મેલડી નો હો બાપ. મારું હામા કાંઠાનું ધર્મ મેલડી રમે છે. જયારે મેલડીને માનતા હોય તો તાળીનો દાગ ભાવથી 12 નો ટકોરો થશે. જયારે રાતે 12 વાગે ને મારી મેલડી આવે, અડધી રાતનો મધુર ભાંગ્યો, અડધી રાતનો મધુર ભાંગ્યો છે ને મારી હામા કાંઠાની મેલડી આવી છે. મેલડીને ભાવે યાદ કરતા 2 હાથ ઉજા કરી
તાળીના દાગ ઉપર જ રમાડવા છે. ગણેશભાઈ નો સજી બધાય આ બાજુ ભાઈ જમણી બાજુ